20,000 માં દુબઈ, 25,000 માં બેંકોક અને 50,000 માં પટાયા. મારો ભાઈ વિથ રિટર્ન ટિકિટ. આ ખાલી લોભામણી જાહેરાત જ હોય. પછી રૂમ બતાવે અહીં તમને અલગ અને જાવ ત્યારે પાછું અલગ હોય. મારો ભાઈ આ નાની પાણીની બોટલ ને બધાને ખબર છે 5 રૂપિયા થઈ ગયા, તો તમને ઇન્ટરનેશનલ પેકેજ કઈ રીતે એટલા સસ્તામાં પડે? એટલી લોભામણી જાહેરાત જ હોય, એમાં કઈ ફસાવ નથી. બધાને ખબર છે સારું કોઈ દી સસ્તું નથી હોતું ને સસ્તું કોઈ દી સારું નથી હોતું. તો ક્યાં આવી જવાનું છે? શ્રીનાથજી ટુરિઝમ. લોકેશન તો બધાને ખબર. ચાલો બાકીની જાણકારી આપી દઉં. તો જેનીશભાઈ, તમે ક્વોલિટી વાળા પેકેજ માટે કસ્ટમર માટે શું શું બેનિફિટ લાવ્યા છો? જો ઇન્ટરનેશનલ પેકેજમાં ઇન્ક્લુઝન એક્સક્લુઝન બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એમાં હોટલની કેટેગરી 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટાર સાથે ફ્લાઇટ ના ટાઈમિંગ મેઇન ઇમ્પોર્ટન્ટ હોય. સવારે પહોંચે, સાંજે પહોંચે, બ્રેકફાસ્ટ લીધું, ડિનર લીધું, ગાડી કેવી આપી છે, ગાડી આપે છે નો ડાઉટ, કેવી આપે છે ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પછી એસી ચાલુ ન હોય ને એસી બંધ હોય. ઇન્ટરનેશનલમાં તો મોસ્ટલી એવું એસી નો તો પ્રોબ્લેમ નથી આવતો, તો પણ તમને કીધું એમ ગાડી કેવી આપે છે, ટૂર કેવું આપે છે, એસઆઈસી આપે, પ્રાઇવેટ આપે, પછી વિઝા ઇન્ક્લુઝન છે, એક્સક્લુઝન ફરારી કઈ મતલબ ફંટી આપી દે. ફરારી કઈને ફંટી આપી દે. ઈ નહીં આવે ટૂંકમાં. જોયું? તો તમે ક્યાં જવા માંગો છો? બાકુ, બાલી, ઇન્ડોનેશિયા. અને ભાઈ હારા પેકેજો, હારી જગ્યાએ જાવ છો ફરવા. એકવાર આપણે વર્ષમાં ફરવા જતા હોય ઇન્ટરનેશનલ, તો હારી જગ્યાએ છે ને આપણે બુક કરાય. એટલે કોઈ પણ જગ્યાએ બુક કરો ને પેલા એકવાર શ્રીનાથજી ટુરિઝમ ને એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. પછી કહેતા નહીં બલરભાઈ પસ્તાણા, તો રહી ન જાવ મારા ભાઈ. નીચે કોન્ટેક્ટ નંબર ને ડિટેલ આપેલી છે, તો એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ને પછી કહેતા નહીં બલરભાઈ રહી ગયા.